કૌશાંબી પોલીસે એક મોટી કાર્યવાહી કરીને એક મહિલા સહિત 6 લોકોની ધરપકડ કરી, જેમાં સોહેલ મલિક ઉર્ફે રોમિયો, સાને ઇરમ ઉર્ફે મહેક, પ્રવીણ, રાજ વાલ્મીકી, શિવા વાલ્મીકી અને રિતિક ગંગવાર સામેલ છે. તપાસમાં એવી ચોંકાવનારી વિગત બહાર આવી કે આ લોકો આપણા સૈન્ય મથકો, રેલવે સ્ટેશન અને બીજા સંવેદનશીલ સ્થળોના ફોટા અને વિડીયો સરહદ પાર મોકલતા હતા. આ ટોળકીમાં રિતિક નામનો માણસ કેમેરા લગાવવામાં ભારે હોશિયાર છે. તેણે દિલ્હીથી હાઈટેક સીસીટીવી કેમેરા લાવીને અલગ અલગ જગ્યાએ ફિટ કરી દીધા, જેથી ત્યારે પડીપડની હિલચાલ પર નજર રાખી શકાય. મામલો એટલો ગંભીર છે કે હવે કેન્દ્રીય અને રાષ્ટ્રીય સ્તરની તપાસ એજન્સીઓ પણ મેદાનમાં આવી છે. દિલ્હીના સંવેદનશીલ વિસ્તારોમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. હાલમાં તો પોલીસે વધુ એક શંકાસ્પદને કસ્ટડીમાં પણ લીધો છે અને આ નેટવર્કના મૂળ ક્યાં સુધી ફેલાયેલા છે તેની કડક પૂછપરછ ચાલી રહી છે. આ આખી ગેંગનો મુખ્ય આરોપી સુહેલ છે. તે પાકિસ્તાનમાં બેઠેલા આતંકી આકાઓના સીધા સંપર્કમાં હતો. સુહેલ એટલો પાક્કો ખેલાડી છે કે ઉપરથી જે રીતે આદેશ મળે એ પ્રમાણે ગેંગના બીજા સભ્યોને પૈસાની વહેંચણી કરતો, પણ એમાં ક્યાંય પોતાની બેંકનું ખાતું વાપરતો નહોતો, જેથી કોઈને ગંધ પણ ના આવે. પોલીસે આ લોકો પાસેથી જ મોંઘા મોબાઈલ ફોન્સ કબજે કર્યા છે અને હવે ફોરેન્સિક તપાસ માટે મોકલી દીધા છે. પોલીસને પૂરી આશા છે કે આ ફોન ખુલશે ને એટલે પાકિસ્તાની આકાઓ સાથે થયેલી બધી ચેટ, મોકલેલા લોકેશન્સ અને એના વિડીયોના પુરાવા હાથ લાગશે. એટલું નહીં, આ લોકોએ જે સિમ કાર્ડ વાપર્યા હતા ને એ પણ બીજાના નામે ખરીદેલા હતા, જેથી પકડાઈ જવાનો ડર જ ના રહે. જાસૂસીનો આ દુનિયા હવે ફિલ્મો જેવી રહી નથી. આ તો બહુ મોટું અને ગંભીર જોખમ બન્યું છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ આ નેટવર્કે તો લગભગ 7 મહિના પહેલાં દિલ્હી કેન્ટોનમેન્ટ રેલવે સ્ટેશનની અંદર અને આર્મી કેન્ટ એરિયાની પાસે સોલાર પાવરથી ચાલતા છુપા જાસૂસી કેમેરા પણ લગાવી દીધા હતા. આ કેમેરાથી આપણી સેનાની હિલચાલ અને હથિયારો ક્યાં જાય છે એની પડેપડની લાઈવ વિગતો પાકિસ્તાન પહોંચી રહી હતી. આ લોકોની કામ કરવાની રીત પણ સાવ અલગ છે. તેઓ સામાન્ય મજૂર કે નાના કર્મચારી હોવાનો ડોળ કરતા હતા, જેથી કોઈને શંકા ન જાય અને સંવેદનશીલ વિસ્તારોમાં આરામથી ફરી શકે.